કહી ન શકો કે હવે તો મૂકી દે. એક સરસ મજાની વાત હતી કે દીકરો 12 વર્ષનો હતો ને અચાનક સિગરેટ પીતો થયો ને એટલે એમના મમ્મીના ધ્યાનમાં આવ્યું. એટલે એના મમ્મી એને પપ્પાને કીધું કે આપણો દીકરો તમને ખબર 12 વર્ષનો છે ને સિગારેટ પીવા છે. એટલે એને પપ્પાએ એવું કીધું તું મને મહિનો આપ, હું મહિનાની અંદર એને સુધારી દઈશ. એટલે 20 દિવસ 22 દિવસ એવી રીતે મહિનો પૂરો થાય અને ત્યારે એના પપ્પા એવું કે બેટા સિગારેટ ન પીવાય, સિગારેટ પીવાથી આવું થાય ઓલું થાય. એટલે દીકરો એના માથા ઉપર હાથ રાખીને કહે છે કે આ પપ્પા મારી ભૂલ થઈ ગઈ, સિગારેટ નહીં પીવાતી. એટલે એમના પત્ની ખીજાય છે કે તમારે આ જ વાત એને તમારે 1 મહિના પહેલા કેવી હતી, તો 1 મહિના સુધી હું કામ એને તમે ન કીધી. અને ત્યારે પુરુષ એવું કહે છે કે પેલા હું મૂકું પછી મારા દીકરાને કહું, મેં મૂકી જ ન હોય તો મારા દીકરાને કેવી રીતે કહું. એટલે તમે ઈચ્છતા હોય કે આવનારું જનરેશનને તમારા ઘરને આંગણે જે યુવાધન છે એ પરિપક્વ અને ભારતના રત્ન જેવું પાકે, તો મારે આપ સૌને વિનંતી છે કે વ્યસનથી દૂર રહેજો. અને લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા છે કદાચ જીવનમાં હોય ખરું. 2-4 દુર્યોધન જેવા મિત્ર આવ્યા હોય, ખીચા ફાડી નાખે એવા મિત્રો આવ્યા હોય તો જીવનની અંદર વ્યસન આવી જાય, ના નથી. પણ આ પ્રતિષ્ઠા થાય છે ને તો અહીંયાથી ભગવાનને કહેજો ભગવાન જેમ તમારા મંદિરનો જીર્ણોદ્ધાર થાય ને એમાં 60 વર્ષની ઉંમરે હું મારા શરીરનો જીર્ણોદ્ધાર કરું છું. આ જેટલા પણ વ્યસન છે ને બધા અહીંયા તમારા આંગણે હું અહીં છોડીને જાઉં. ભગવાન બધા એના 3 હાથ આ બાજુ હશે ને 3 હાથ આ બાજુ હશે, એવું જ કહે છે કે તમારા પાસે જે નથી પોહાતું ને લાવો આપી દો અમને. બાકી એક હાથની ત્રિશૂળ હશે, એક હાથની અંદર સરસ મજાનું કમળ હશે, એ તો આપણને આશીર્વાદ રૂપે છે. પણ જેટલું તમારે છોડવું છે ને એ મંચ ઉપરથી રહીને છોડી શકાય છે. એનાથી વિશેષ મારે એ કેવું છે કે ઘરનો મોભી બીજો કેવો હોય. આજે મેં ઘણા એવા ઘરે જોયા છે ધીરજભાઈ કે ધૃતરાષ્ટ્ર જીવે છે ને એની ખાતરી દેખાય છે. એટલા માટે કે તમે ઘરના મોભી છો, તમારાથી ઘર ચાલે છે. એક બાજુ એક ભાઈ આવતા હતા, એના હાથની અંદર શેરડીના 2 સાંઠા હતા. એક સાંઠો ઉપરનો હતો ને એક બાજુનો ભાગ હતો ને ઉપરનો ભાગ હતો. એક બાજુનો જે ભાગ હતો ને એ નીચેનો તળિયાનો ભાગ હતો, એનો છેવાડાનો મૂળિયાનો ભાગ હતો. એ 2 હાથ લઈને આવતા હતા ઘરે, આ મારા દીકરાને આપીશ. એક બાજુ નાના ભાઈનું બાળક રમતું હતું, એ બાજુનો સાંઠો સારો હતો. એક બાજુ પોતાનું બાળક રમતું હતું, એના ભાગનો પૂંછડીયો ભાગ હતો. એટલે શું કર્યું, દૂરથી દેખાય નહીં, નજીક ગયા ખબર પડી કે મારો દીકરો તો આ બાજુ છે અને શેરડીનો સાંઠો આ બાજુના હાથમાં હારો છે. એટલે એમ કરી એને ક્રોસ કરી નાખ્યું. ધૃતરાષ્ટ્ર આજે જીવે છે. પણ મારે તમને એ કેવું છે 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરીને કે તમારા હાથની અંદર આખાય પરિવારનો સંચાલન હોય ને, તમારા આખાય હાથનો ઘરનો ભાર હોય ને, તો કોણ ભાઈનો, કોણ બેનનો, કોણ મોટા ભાઈનો, કોણ નાનાનો, કોણ કાકાનો, આ એક પણ જાતનો ભેદભાવ નહીં રાખતા. લાવું ને તો હવની માટે હરખું લાવું, નકર ન લાવું. આ ઘરનો એક મોભી છે ને આ એની એક ઓળખ છે. અને આજે આપણે સાબિત કરવાનું કે ધૃતરાષ્ટ્ર અમારા ઘરની અંદર, અમારા પરિવારની અંદર કે અમારા ગામની અંદર ક્યાંય તમને જોવા નહીં મળે. આવો આપણે એવા સક્ષમ બનીએ, એવા આદર્શ બનીએ કે કોઈ વ્યક્તિને કહેવાનું મન થાય કે એને મોટા બાપાને જોઈએ જા એ વ્યવહાર કરે છે ને એવો તમારથી ન થાય. પણ એની જેવા બનીએ તો ને. એના પછી મારે તમને એક વાત કરવી છે કે રામનું અને રાવણનું ભીષણ યુદ્ધ ચાલતું હતું. એની અંદર પ્રભુ શ્રી રામે ખૂબ મહેનત કરી કે એમને બાણ મારું અને રાવણ છે એ ઢોળાઈ જાય, પણ રાવણ પડે નહીં. એક માથું કપાય, બીજું ઉગે, બીજું કપાય, ત્રીજું ઉગે. અદ્રશ્ય માયાવી શક્તિ હતી. પછી વિભીષણ એને એવું કહે છે પ્રભુ એની નાભીની અંદર